આ કંપનીવાળો એક રોટલી ફેંકે ઓનલાઈનમાં ને કૂતરાની જેમ રિક્ષાવાળા ઓનલાઈનમાં એક રોટલી ફેંકે ને 1000 કૂતરા તૂટી પડે એવી પોઝિશન કૂતરા જેવી હાલત કરી દીધી રિક્ષાવાળા આ લોકોએ। રાયપુરમાં 80-90 વર્ષની એની સરકાર હતી, બરાબર, આ ફેરી એની સરકાર 1 સેકન્ડમાં ઉપડી ગઈ। કેમ ઉપડી ગઈ? કે કહેવાય છે કે ભારત આઝાદ થયું 1947માં। મને આજ સુધી નથી લાગતું કે ભારત આઝાદ થયું છે, કેમ કે પહેલા અંગ્રેજોના ગુલામ હતા અને આજની તારીખમાં આ બધી કંપનીઓના ગુલામ છે કે જેમ એ અમને દોડાવે છે એમ અમે દોડીએ છીએ। અત્યારે તમે ભારત ટેક્સીની વાત કરો છો ને, ભારત ટેક્સી એ વધારે નહીં હાલતું, એમાં 10 રૂપિયા 12 રૂપિયા 10 રૂપિયા 12 રૂપિયા રાઈડ પ્રમાણે આપે। મોટી રાઈડ હોય ને, તમારી 20 કિલોમીટરની રાઈડ હોય ને તો 10 રૂપિયાથી વધારે ના આપે, અને નાની રાઈડ હોય ને 2-5 કિલોમીટરની રાઈડ હોય તો એમાં તમને 12 રૂપિયા 13 રૂપિયા એવું આપે છે અમને। તો ક્યાંથી ચાલી જાય બે? પૂરી કરો भारत माता की जय। અદાણી સાહેબ જે છે એ મોદી સાહેબનો ખાસ છે, બરાબર, બધાનો ખબર છે, આખી પબ્લિકનો ખબર છે, મોદી સાહેબનો ખાસ છે। ભાઈ અદાણી જે કહે ને, મોદી સાહેબ કશું બોલતા નહીં, કેમ કે ભાઈબંધો, હવે આ મારા ભાઈબંધ છે, બરાબર, એ કશું કરે ઊંધું સીધું તો હું તો કશું बोलूं ना बोलूं। तो सीएनजी भाव बोला 94 रुपया। मैं बारम्बार बोल रहा हूँ सीएनजी के बारे में, 2 व्हीलर के बारे में। तो भाव बढ़ा, तुम्हारा भाड़ा तो बढ़ाओ, अब 100 रुपया कर दो। तुम्हारा जो भाड़ा होता है आरटीओ का, जो वो बढ़ा के तो 15 पर किलोमीटर। तो हम लोग कोई एक्शन नहीं लेते। सीएनजी નો ભાવ 94 રૂપિયા, ભરાવાનો 450 રૂપિયાનો ગેસ ભાવે છે। આખો દાડો ફેરવીએ 500 રૂપિયાનો ધંધો થાય। सीएनजी ભરાવાનો કે અમારે રિક્ષામાં ઘરનો ખર્ચો કાઢવાનો, શું કરવાનું એ બધા કંપનીવાળા કહી દે। જે 2 વ્હીલર ઇનલીગલ જે ચાલે છે બહારના યુપી બિહાર જે બી છે એમપીની બધી જે 2 વ્હીલર જે ચાલે છે એના ઉપર કોઈ કાર્યવાહી નથી। આજે અમારે રિક્ષામાં વીમો પતી જાય તો અમને પોલીસ વાળા રોકે છે કે તમારે ઇન્સ્યોરન્સ નથી, પીયુસી નથી, આ બધું એ ને 2 વ્હીલર વાળા કોઈ પણ રોકતું નથી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા। તો ગુજરાતમાં રિક્ષા ચાલકો E20નો મુદ્દો હોય કે પછી CNGનો ભાવ વધારો હોય, ઘણી બધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે આજે અમદાવાદના ડ્રાઈવરો છે, રિક્ષા ડ્રાઈવરો છે, આપણે એની સાથે વાત કરીશું। આ કંપનીવાળો એક રોટલી ફેંકે ઓનલાઈનમાં ને કૂતરાની જેમ રિક્ષાવાળા ઓનલાઈનમાં એક રોટલી ફેંકે ને 1000 કૂતરા તૂટી પડે એવી પોઝિશન કૂતરા જેવી હાલત કરી દીધી રિક્ષાવાળા આ લોકોએ, બરાબર। અને આ સરકાર છે ને બધા ટાઈમ રહેશે ને તો રિક્ષાવાળાને ભીખ માંગવાનો વારો ના આવે તો મને કહેજો। આખા ગુજરાતમાં, આખા વર્લ્ડ ગુજરાતમાં આ બધા ટાઈમ આ સરકાર રહેશે ને, આમનો એક જ નિર્ણય છે કે તમે લોકો અંદર લડીને મરો રિક્ષાવાળા, કે અમે અમારા મરજીનું જ કરીશું। અને શરૂ છે આ સરકાર આવી છે એને મરજીનું જ કરીએ। પબ્લિકને કોઈ સવાલ જવાબ આને પૂછવા નથી કહો કે તમને શેની માંગ છે, તમને શેની જરૂર છે, એ આજ સુધી આ સરકારે કોઈને પૂછવા નથી ગઈ, બરાબર। જબરજસ્તી એના કાયદા રાખ્યા છે અને જબરજસ્તી એના ફાયદા ઉપાડે છે પબ્લિકના। બસ આ એક જ કારણ, આ ભાજપ સરકાર એ જ કર્યું, એના સિવાય ભાઈ કરી જ નથી। ભાજપથી આટલી નારાજગી કેમ? 30 વર્ષથી અહીંયા ભાજપની સરકાર છે, મોદી સાહેબ કે ગરીબોની સરકાર છે? ગરીબીની સરકાર છે, બરાબર। આ રાયપુરમાં 80-90 વર્ષની એની સરકાર હતી, બરાબર, આ ફેરી એની સરકાર 1 સેકન્ડમાં ઉપડી ગઈ। કેમ ઉપડી ગઈ? રાયપુર ખાડિયાની સરકાર, અને આજ ત્યાં ગાડી 1 રૂપિયો તેલમાં વધતો તો આજ કોંગ્રેસ સરકાર હતી, બરાબર, તો ત્યાંનો કાર્યકર્તો તેલનો ડબ્બો ગળામાં નાખીને પબ્લિકને ભેગો, અત્યારે પબ્લિક ક્યાં ગઈ ને સરકાર ક્યાં ગઈ? ભૂષણભાઈની વાત, ભૂષણભાઈની, હા, બરાબર, એ તેલનો ડબ્બો ગળામાં નાખીને પબ્લિક એવી કરતો હતો। અને ઇન્દિરા ગાંધી કહેતી હતી ભાઈ અમુક મહિના સુધી વધશે, એના પછી ભાવ ઉતરશે। આ તો સવારે ઉઠીને જોતી તો 4 વધી ગયા, 10 વધી ગયા તો વધે, તમે પબ્લિકના છાપામાં આવતી નથી હાલતા। સવારે ઉઠે જો એટલે તેલનો ભાવ વધી ગયો, ઘડીકમાં ગેસનો ભાવ, ને આજની તારીખમાં બી ગાંધીનગરમાં 2 રૂપિયા ઓછા ગેસમાં, અને અમલી બોપલના પેટ્રોલમાં બી 2 રૂપિયા આજની તારીખમાં બી ઓછા છે। હું ત્યાંથી ગેસ ભર્યા, સિટીમાં 94 રૂપિયા છે, ત્યાં આજની તારીખમાં 2 રૂપિયા ઓછા જ છે। તો એનું કારણ શું? એક સિટીમાં રહીને બી આટલો બધો ફરક, 2-3 રૂપિયાનો, હે, બોમ્બેના અલગ, દિલ્હીનો અલગ ને સિટીનો અલગ, બધો અલગ ભાવ। એનું કારણ અદાણી જ કેમ વધારે છે? શું લાગે? અદાણી શું કરવા? એ સેન્ટ્રલ ગવર્મેન્ટને કે તમે અમને આટલો રૂપિયા આલ દો અને પબ્લિકને લૂંટો, એનું કહેવાનું એમ ને અદાણીમાં વાંક નથી। હું તમને રૂપિયા ભરીશ તો હું મારા ભાવમાં વસ્તુ વેચીશ, અનાજ બી વેચીશ, બોરસ બી વેચીશ, તેલ બી વેચીશ, બરાબર।
બીજું ઇથેનોલ ને લઈને શું કહેશો? E20 પણ હવે તો મિક્સ કરી રહ્યા છે. આ ઓનલાઈન બંધ નહીં થાય તો પછી અંદર રિક્ષાવાળા ઝઘડા પર ઉતરશે અને જ્યાં ઓનલાઈન રિક્ષા દેખે છે ને રિક્ષાવાળા એમને હવે મારવા પર તૈયાર હવે મારે એટલું જ કેવું બસ. જી, આપણી સાથે બીજા લોકો છે, એમને પૂછીશું. તમે શું કહેશો? જેમ કે તમે અત્યારે ઇથેનોલની વાત કરી છે, એ ઇથેનોઇલ જે છે એ ભાજપ સરકારના જે કાર્યકર્તા છે એમના છોકરાની જ છે. તો કાર્યકર્તાની મંત્રી નીતિન ગડકરી. હા, નીતિન ગડકરીની એના છોકરાની છે. તો કોઈ બી માણસ હશે એ એના સપોર્ટરનો જ સપોર્ટ હાલશે, બહારના માણસનો સપોર્ટ નથી હાલ. એ જ વસ્તુથી અમારા ઇન્જિનની ગાડીની પથારી ફેરવાઈ જાય છે. એટલે ગાડી એક જે એની કેપેસિટી 5 વર્ષની છે એ 1.5-2 વર્ષમાં પતી જાય છે. અને આજે જે કહેવાય છે કે ભારત આઝાદ થયું 1947માં, મને આજ સુધી નથી લાગતું કે ભારત આઝાદ થયું છે. કેમ કે પહેલાં અંગ્રેજોના ગુલામ હતા અને આજની તારીખમાં આ બધી કંપનીઓના ગુલામ છે કે જેમ એ અમને દોડાવે છે એમ અમે દોડીએ છીએ. એટલું જ મારું કહેવું છે. બીજો સવાલ છે, ભારત ટેક્સીને લઈને શું કહેશો? ભારત ટેક્સી જેમ કે અમિત શાહની કંપની છે, તો એક ભારત ટેક્સી હોય કે ઓલા ઉબર હોય ગમે એવું હોય બધા જ છે. ભારત આપણે 13 રૂપિયા આલે છે અને ભારત ભારત કંપની જેમ કે છે, કોઈ બી કંપની વિદેશી નહીં, આપણે ભારતની જ આ તો કંપની છે. પણ ભારત કંપની બી જેમ કે સરકારને બી સમજવું જોઈએ કે અમે એમની જ પ્રજા છીએ અને એ રાજા જ પ્રજાનું દુઃખ અને દર્દ નહીં સમજી શકે તો અમને એ રાજા રાખવાથી કોઈ મતલબ છે નહીં. અને ભારત ટેક્સીનો બી અમે જ્યાં સુધી થશે ત્યાં સુધી અમે બાયકોટ કરવાની કોશિશ જ હવે શરૂ કરશું. એટલી જ મારી નામણી છે. તમે શું કહેતા હતા ભારત ટેક્સીને લઈને? મારી વાત સાંભળો, ભારત ટેક્સી હોય કે ઓલા ઉબર હોય ગમે એ કંપની, જેટલી બધી ઓનલાઈન કંપનીઓ છે ને એ અમને ખાલી ઉબરમાં તમને 13, 13.5 કોઈક દાડા 14 રૂપિયા આપે છે. બાકી બધી જ કંપનીઓ અમને 13 રૂપિયા આપે અને તમે અમને કહો કે 13 રૂપિયામાં કેવી રીતે પૂછાય? બરાબર. અત્યારે તમે ભારત ટેક્સીની વાત કરો છો ને, ભારત ટેક્સી એ વધારે નહીં હાલતું. એમાં 10 રૂપિયા 12 રૂપિયા 10 રૂપિયા 12 રૂપિયા રાઈડ પ્રમાણે આપે. મોટી રાઈડ હોય ને તમારી 20 કિલોમીટરની રાઈડ હોય ને તો 10 રૂપિયાથી વધારે ના આપે. અને નાની રાઈડ હોય ને 2-5 કિલોમીટરની રાઈડ હોય તો એમાં તમને 12 રૂપિયા 13 રૂપિયા એવું આપે છે અમને. તો ક્યાંથી ચાલી જાય બેન? એમ તો વિચારો. હા, સીએનજી નો ભાવ વધારો છો એ તો ચલો જવા દો, સીએનજી નો તો અમે જે છે એ છે બરાબર. અને તમે વ્હાઇટ નંબર પ્લેટ ઉપર બાઇક ચલાવે છે, એમાં ટેક્સી ચલાવે છે, બાઇક ઉપર ચલાવે છે, એ લોકોને કેમ નહીં રોકતા? હે, અમને તો રોકે છે કે ભાઈ તમે આમ કરો છો, 3 સવારીથી વધારે નહીં બેસવાનું. અને એમાં કેમ નહીં રોકતા કે તમે આ બાઇક ઉપર 2 પેસેન્જર બેહાડીને લઈ જાઓ છો તો એમાં તો કોઈ કશું બોલતા નહીં. ના કોઈ પોલીસવાળા બોલે, ના કોઈ ગવર્મેન્ટ સરકાર બોલશે બરાબર, કોઈ બોલતા નહીં. અને અમે છે ને 3 સવારીથી 1 સવારી વધારે બેહાડી લઈએ ને અત્યારે તરત જ મેમાં ફાડીને આપી દે કે ભાઈ આ લઈ જાઓ બરાબર. હવે તો મારું કહેવું તો એવું છે કે પહેલાં તો મારો એ જ મુદ્દો છે કે ભાઈ આ જે બાઇક ટેક્સી ચાલે છે ને એમનું બંધ કરવાનું બરાબર. બાઇકનું જે ચાલે છે વ્હાઇટ નંબર પ્લેટનું એ બંધ કરી દેવાનું છે આપણે. અને બીજો છે સીએનજીનો બરાબર. સીએનજીનો ભાવ વધતો જ જાય અને અમારું ભાડું તો વધતો જ નહીં બરાબર. સીએનજીનો ભાવ વધારો તમે, અમારા રિક્ષાવાળાનો તો ભાવ વધવું જોઈએ ને, એ પણ નહીં વધતું. બસ આપણા હર્ષ સંઘવી છે, હર્ષ સાહેબ એમ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એ શું ખાલી રિક્ષાવાળા માટે જ છે? અમે તો કાયદામાં રહીએ છીએ ને, કોઈ સિગ્નલ તોડતા નહીં બરાબર, કોઈથી વધારે પૈસા માંગતા નહીં. હવે એના પ્રમાણે કાયદામાં હવે કેવી રીતે કાયદામાં રહેવાનું એમ તો કહો અમને, તો ખબર પડે કે ભાઈ કેવી રીતના કાયદા ચાલે છે અહીંયા. એ જ રીતના આપણે કાયદામાં રહીએ બરાબર. બીજું એ ખાલી અદાણી જ કેમ ભાવ વધારે છે, બીજી જે કંપનીઓ છે એ તો નથી વધારે? એવું છે એમાં, જો હું તમને કહું ને, અદાણી સાહેબ જે છે એ મોદી સાહેબનો ખાસ છે બરાબર. બધાનો ખબર છે, આખી પબ્લિકનો ખબર છે, મોદી સાહેબનો ખાસ છે. ભાઈ અદાણી જે કહે ને મોદી સાહેબ કશું બોલતા નહીં. કેમ કે ભાઈબંધ હોય, હવે આ મારા ભાઈબંધ છે બરાબર, એ કશું કરે ઊંધું સીધું તો હું તો કશું બોલું ના બોલું, મારે શું લેવાનું બરાબર. સપોર્ટ જ આપું એમને, કંઈક એમનું બોલું તો ના કરું ને કે ના ભાઈ તારે આ ના કરવું જોઈએ, આ કરવું જોઈએ બરાબર. એટલે આવી રીતના મોદી સાહેબ અને અદાણી સાહેબનો અત્યારે ચાલે છે બરાબર. અદાણી સાહેબ છે એક જે ગમે એ કરે, મોદી સાહેબ કશું બોલતા નહીં. અને અમારી ગવર્મેન્ટ પણ બહુ સારી છે હા બેન, એમના તો કશું કહેવા જ નહીં. એ તો કશું જ બોલતું નહીં, ચૂપચાપ શાંતિમાં બેસી જવાનું, જે થાય એ થવા દો બરાબર. બધી જગ્યા આખા ઇન્ડિયામાં તમે ગમે ત્યાં જુઓ ને, જે થાય એ થવા જ દો, શાંતિમાં બેસી જવાનું. એ લોકો આપસમાં લડીને મરી જાય પછી શાંત બેસી જાય
એવું જ છે આ ગવર્મેન્ટનો તો. વોટ તો ભાજપને આપો છો ને તમે. બેન મારી વાત સાંભળો, વોટ આપણા શેના માટે આપીએ છીએ? આપણે ગવર્મેન્ટ બનાવીએ છીએ સારા માટે, કે આપણે આવતીકાલે છે ને આપણું સરસ રહેશે, બરાબર. પણ એમાં થતું જ નહીં એવું બધું. અને બધા એવા જ છે. તમે ગવર્મેન્ટ ગમે એની હોય, ભાજપની હોય કે કોંગ્રેસની હોય કે આમ આદમી પાર્ટીનો, તમે ગમે એમના વોટ આપો ને એ થવાનું તો એ જ છે. એના કરતાં એક જ વ્યક્તિને આપણે વોટ આપીએ છીએ કે ચલો ભાઈ ભાજપને આપણે 5 વર્ષથી 10 વર્ષથી વોટ આપીએ છીએ, તો એટલે ભાજપનો જ જો આપીએ છીએ કે ભાઈ ચલો ભાઈ આજે નહીં તો કાલે કંઈક ને કંઈક સારું થશે. પણ થતું તો કશું થયે નહીં. શું કરીએ અમે? આપણી સાથે બીજા લોકો છે. संघवी साहब क्या बोलते हैं? हर्ष कायदे में रहोगे तो फायदे में रहोगे, बरोबर? मैं तो हर संघवी साहब क्या बोलते हैं? कायदे में रहोगे तो फायदे में, हम कायदे में तो ये फायदे है ना, हम लोग झेल ले। 2 व्हीलर आ गया, सीएनजी भाव बढ़ गया, तो सरकार क्या कर रही है? तो इसीलिए बोलना चाहता हम लोग कायदे से रहते हैं, सिग्नल तोड़ते हैं, गाड़ी का बीमा है, पासिंग, हम कायदे से कानून से ही चलते हैं, कोई कानून हम लोग तोड़ते नहीं है। तो रही गई बात, तो सीएनजी भाव बढ़ा 94 रुपया। मैं बारम्बार बोल रहा हूँ सीएनजी के बारे में, 2 व्हीलर के बारे में, तो भाव बढ़ा तो हमारा भाड़ा तो बढ़ाओ। अब 100 रुपया कर दो तो हमारा जो भाड़ा हक का होता है आरटीओ का, जो वो बढ़ा के दो 15 पर किलोमीटर, तो हम लोग कोई एक्शन नहीं लेते हैं। और रह गई बात जो भी 2 व्हीलर का है, 2 व्हीलर में जो भारत टैक्सी आया, तो अमित साहब ने क्या बोले थे, जो तुम्हारा जो ड्राइवर जितना कमाए उनको जेब में जाएगा। अभी हमारे जेब में कुछ आता नहीं है। 10 रुपया की 11 रुपया पर किलोमीटर देता, 15 रुपया देने के बोले थे, वो 15 रुपया दे ही नहीं रहे, तो मतलब हमको लॉलीपॉप दे दिए। तो यही बोलना चाहता, मतलब कोई सरकार सुनवाई नहीं है। हम लोग गरीब का इंसान, रिक्शा वाले रोज कमाते रोज खाते, उनका कोई सुनता नहीं है। तो इसीलिए बोलना चाहता हूँ हमारे आरटीओ साहब से, को भी जो कमिश्नर साहब, परिवहन मंत्री साहब से, हमारा जो कायदे से भाड़ा दे, हमारा जो भाड़ा होता है सीएनजी भाव कम कराए, यही बोलना चाहता हूँ। ठीक है, તમે શું કહેશો? અમારે એવું કહેવું છે કે આ 2 વ્હીલર ચાલે છે વ્હાઇટ પ્લેટમાં, એમને બંધ કરાવો અને સીએનજીને ભાવ ઓછો કરાવો. અમારા રિક્ષાવાળા બધા મરે છે, અમને બધા ઘર ચાલતા નથી. અત્યારે બધા રેપિડોના બધા કંપનીવાળા ભાવ આલે છે, એ ભાવમાં અમારે ઘર ચાલતા નથી. સીએનજીનો ભાવ 94 રૂપિયા, ભરાવાનો 450 રૂપિયાનો ગેસ ભાવે છે. આખો દાડો ફેરવીએ 500 રૂપિયાનો ધંધો થાય. સીએનજી ભરાવાનો કે અમારે રિક્ષામાં ઘરનો ખર્ચો કાઢવાનો, શું કરવાનું એ બધા કંપનીવાળા કહી દે. એટલે કેટલા ટાઈમથી તમે રિક્ષા ચલાવો છો? હું ચલાવું તો 12 મહિના થઈ ગયા મને. તો લાયા હશો તો એમ હશે કે ધંધા માટે લાયા. ધંધા માટે લાયા છે, પણ ધંધો પહેલે લાયા તો ત્યારે ધંધો હતો. હમણાં 6 મહિના થઈ ગયા, ધંધો થતો જ નથી. તો બધા 2 વ્હીલર વાળા ચાલુ થઈ ગયા, એના પછી કોઈ ધંધો થતો નથી. તો અમારી એક માંગણી છે કે આ 2 વ્હીલર વાળાને બંધ કરો બસ કાજી. બીજું ઇથેનોલની વાત કરીએ, બધા કે એ તો શેરડીનો રસ છે, સમજો એ તમે નાખો તમારા મીટરમાં તો કઈ પ્રોબ્લેમ થાય? પ્રોબ્લેમ થાય જીનમાં ઇન્જિનમાં લોડ નહીં પડતો. સીએનજી ક્યારે ભરાઈએ અને આપણે 70 કિલોમીટર જઈએ, આખું સીએનજી પતી જાય. સીએનજી ચાલતું જ નથી. સીએનજી જેટલું ચાલવું જોઈએ એટલું ચાલતું જ નથી અમારે. એ બસ. આપણી સાથે બીજા એક ડ્રાઈવર છે, ક્યારના વિડીયો લેતા હતા. તમારું શું નામ છે? હું અહીંયા યુનિયનનો મીડિયા ઇન્ચાર્જ છું, મયુર જૈન. હું એક કહેવા માગું છું કે જે 2 વ્હીલર ચાલે છે એગ્રીકલ્ચર કંપની, અમે અમારું બધું કમ્પ્લીટ જે ડોક્યુમેન્ટ જોઈએ, પ્રૂફ જોઈએ, બધી રીતે અમે કાયદામાં રહીને અમે અમારી રિક્ષા હાંકીએ. પીયુસી, પાસિંગ, પરમિટ, સિલિન્ડર ટેસ્ટિંગ બધું અમે ટાઈમ ટુ ટાઈમ કરાવીએ છીએ, બધું રાખીએ છીએ. અને મુસાફરની સલામતી માટેની જે બી પ્રોસેસ કરવી જોઈએ અમે બધી રીતે કરીએ છીએ. પણ સામે 2 વ્હીલરવાળા જે છે કે એ મતલબ મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ ગાઈડલાઈન, સરકારની ગાઈડલાઈન પ્રમાણે એ કામ કરતા નથી. એમના પાસે રજિસ્ટર્ડ જે પીળી નંબર પ્લેટની છે ટેક્સી પાસિંગ એ યુઝ કરતા નથી. તો જો ગવર્મેન્ટની આ પોલિસી છે કે કોઈ બી ટેક્સીમાં અગર વાહન ચલાવવું હોય તો તમે કાયદેસર ટેક્સીનું જે પ્રોસેસ હોય એ તમે રીતે ચલાવી શકો. તો ગવર્મેન્ટ એના ખિલાફ એક્શન કેમ નથી લેતી? તો એના ખિલાફ જો એક્શન લે ને તો દરેક રિક્ષાવાળો અત્યારે મતલબ વ્યવસ્થિત આપણું ઘર ચલાવી શકીએ. બીજો સવાલ છે ઇથેનોલ, બધા કે એ તો શેરડીનો રસ છે, જો એ તમે ઇથેનોલ નાખો તો તમારું એન્જિનમાં કંઈ ખરાબી આવે ખરી? હા, તો આવી શકે ને. જો E20 જે યુઝ કરે છે, એટલે જે ન્યૂઝ મીડિયામાં જે આવ્યું છે એ પ્રમાણે અમે કહી શકીએ છીએ. પર્સનલ તો અમે કોઈ દિવસ એનો યુઝ કર્યો નથી. અત્યારે અમારા રિક્ષામાં બી પેટ્રોલ તો નાખવું જ પડે. જ્યારે અમારે સવારે ચાલુ કરવી હોય એને પહેલાં પેટ્રોલથી ચાલુ કરવી પડે. જે પેટ્રોલની ચાલુ કરો તો જ અમારી રિક્ષાની આવડતા વધે. એટલે અમે એનો ઉપયોગ કરીએ છીએ પેટ્રોલ માટે.
પણ એ જે ઉપયોગ અમે કલાક માટે બી કરીએ તો કલાકમાં બી જે પેટ્રોલ એના અંદર યુઝ થશે તમારા એન્જિનનું ઉપર અસર તો પડવાની જ છે ને. આજની અંદર લાંબા ગાળે એમાં પ્રોબ્લેમ થવાનો છે. ઇથેનોલ એકચ્યુઅલમાં કેટલું નાખે છે શું છે ખબર નથી પડતી. ઘણા પેટ્રોલ પંપ ઉપર બી એ બી મીડિયામાં આવ્યું, સોશિયલ મીડિયામાં આવ્યું હતું કે ભાઈ પાણી 50% ઉપર પાણી હતું અને 50% પેટ્રોલ હતું. તો કોઈ માણસ 500 રૂપિયાનું પેટ્રોલ ભરાવા ગયો, પેલો 250 રૂપિયાનું પાણી ભરાઈને આવે છે, તો એની ગાડીની કેવી હાલત થતી હશે તમે પોતે બી વિચાર કરી શકો. અને ગવર્મેન્ટને બી વિશે વિચાર કરવો જોઈએ કે ભાઈ લોકો લાખોની ગાડી લઈને આવે છે, એ ગાડીઓનો એમનો કેટલો પ્રોબ્લેમ થતો હશે. આપણા મોદી સાહેબ કે ગરીબોની સરકાર છે ને બધાને બહુ લાભ મળે છે. તમને કોઈ લાભ મળે? તમે તો ગુજરાતમાં જ રહો છો, ગુજરાતી છો. હવે જેને જે લાભ મળ્યો એ કહી શકે કે ભાઈ મને આ લાભ મળ્યો. મને જે લાભ મળ્યો એ તો હું સ્વીકારી લઈશ કે ભાઈ મને આ લાભ મળ્યો. મને હવે વધારે પોલિટિક્સ વિષયમાં મારે વધારે કંઈ કહેવાની કંઈ જરૂર નથી. આખી દુનિયા જાણે છે કે મોદી સાહેબ કોણ, અદાણી કોણ, અંબાણી કોણ, કેવી રીતે ચાલે છે એ તો એમને ખબર જ છે અને આખી દુનિયાને ખબર છે. હું એના વિશે વધારે કશું કહેવા માંગતો નથી. કે કહેવા માંગીએ તો ઘણું કહી શકીએ અમે, પણ હું એ બધામાં હેરાન કરે હે ને. હા, હેરાન કરે ને ભાઈ. મારો ફેસબુક આઈડી હેક કરી નાખે, વોટ્સઅપ બંધ કરી નાખે, બધું એક ઘણી પ્રોસેસ કરી શકીએ કે ભાઈ જેમ કે આ જંતર મંતર ઉપર જે થયું હતું એના અંદર જે છોકરીએ કંઈક અપશબ્દ બોલ્યા હશે ને એવી રીતે એ છોકરીને હેરાન કર્યું, હેરસ કર્યું, બધું કર્યું બરાબર. પણ હકીકતમાં ત્યાં ખરી જે 60-70 છોકરાઓ મરી ગયા એના વિષય માટે મોદીજીએ કશું નથી કીધું. પણ એમને જે ગાળો બોલી એને કીધું છે કે ભાઈ મને આ છોકરાએ આ રીતે મને ટ્રોલ કર્યો ને આ રીતે મને બોલી તો બોલ્યા છે. પણ હું બી એ જ કહેવા માગું છું કે આટલા ડીપમાં જવાનો કોઈ મતલબ જ નથી. પણ મોદી સાહેબને અમે લાવ્યા છીએ, અમે ભરોસાથી એના ઉપર રહીએ છીએ. પણ તો એમને જે ગરીબોની સરકાર કહે છે, ગરીબો તો ગરીબો પ્રમાણે એમને વર્તવું બી જોઈએ કે ગરીબોની હાલત અત્યારે શું છે. આપણી સાથે બીજા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. તમારું શું નામ છે? મારું નામ મુકેશનાથ જોગી છે. હું રાજસ્થાનથી. બરાબર. રિક્ષા કેટલા ટાઈમથી ચલાવો છો? મને થઈ ગયા 5-6 વર્ષ થઈ ગયા રિક્ષા ચલાવું છું. મારે તો એ જ કહેવું છે કે તમે ભલે ગેસનો ભાવ વધાર્યો પણ જે ટુ વ્હીલર ઇનલીગલ જે ચાલે છે બહારના યુપી, બિહાર જે બી છે, એમપીની બધી જે ટુ વ્હીલર જે ચાલે છે એના ઉપર કોઈ કાર્યવાહી નથી. આજે અમારી રિક્ષામાં વીમો પતી જાય તો અમને પોલીસવાળા રોકે છે કે તમારે ઇન્સ્યોરન્સ નથી, પીયુસી નથી, આ બધું એ ને ટુ વ્હીલરવાળા કોઈ પણ રોકતું નથી, બિંદાસ લઈને જાય છે. હવે કાલે પ્રગતિવાળા યુનિયનવાળા હડતાલ કરી તો આમાં ટુ વ્હીલરવાળા કમાઈ લીધું ને રિક્ષાવાળા બિચારા ઘરે બેઠા રહ્યા. એટલે અમારે તો સરકારથી એ જ વિનંતી છે, તમે ભલે ગેસનો ભાવ વધાવ્યો એ પ્રમાણે તમે જે ગેસનો ભાવ જેમ જેમ ટાઈમ ટુ ટાઈમ તમારા વધી જાય છે, એક રાતમાં તમારા ગેસનો ભાવ વધી જાય છે, તો તમે રેપિડો ને ઉબેરમાં કેમ નહીં વધાવતા? એમ સરકારથી એ જ અમારી વિનંતી છે કે ભાઈ તમે જે તમારો નાઇટમાં તમે કોઈ વિચારતા નથી ને ડાયરેક્ટ બીજે દિવસે અમે તો સૂઈને ઉઠી એટલે સવારમાં જોઈએ તો 4 રૂપિયા વધી ગયા, આજે 2 રૂપિયા વધી ગયા. જેમ જે અદાણીવાળા ગેસનો ભાવ વધી જાય છે તો એમને તમે અમારા એપ્લિકેશનમાં બી જેમ સરકાર આજે 20 રૂપિયા મીટર ચાલે છે જાહેર પાડ્યું છે, તો હું એમ કહું કે સરકાર ભલે રેપિડોવાળો ભલે 20 રૂપિયા નહીં આપે, 17-18 રૂપિયા તો આપે. કેમ આપણે એ વિનંતી છે, બાકી કંઈ કહેવું નથી મારે. એ જ કહેવા માંગુ છું ગવર્મેન્ટ થકી. બસ. આપણી સાથે બીજા લોકો છે, આપણે એમના સાથે પણ વાત કરીશું. તો જેમ તમે આ તમામ રિક્ષા ચાલકોની વાત સાંભળી, સીએનજીના ભાવ વધારા હોય, ઇથેનોલ હોય કે પછી ભારત ટેક્સી કે અન્ય તમામ પ્લેટફોર્મ્સ, આ તમામ વસ્તુઓથી આજે ગુજરાતના રિક્ષા ચાલકો જે છે એ પરેશાન છે. ત્યારે તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમદાવાદથી સહયોગી વૈભવ સાથે નિરાલી મહેરિયા.